તો જામનગર લોકસભા મતવિસ્તારમાં લોકલાડીલા સાંસદ સભ્ય પૂનમબેન માંડવની લાડકી દીકરી શિવાનીની પ્રાર્થના સભા ઓશવાડ સેન્ટરમાં યોજાઈ હતી। જામનગર અને દ્વારકા જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી સાંસદના સ્વજનો, મિત્રો, સહયોગી અને સહિત સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓ સાંસદને દિલાસો આપવા માટે ઉમટી પડ્યા હતા। પૂનમબેન માંડવના પરિવારની આ દુઃખદ ઘટનામાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, ભૂતપૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, જામનગરના કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર આરબી બારડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સાંત્વના પાઠવી હતી। તો પૂનમબેન માંડવની લાડકવાઈ દીકરીની પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હતી। તો અશ્રુભીની આંખે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તો પૂનમબેન માંડવના પરિવારની આ દુઃખની ઘડીમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, ભૂતપૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ, જામનગરના કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર આરબી બારડ વગેરે સૌ કોઈ ઉપસ્થિત રહ્યા હતા અને સંવેદના પ્રગટ કરી હતી। મહત્વનું છે કે પૂનમબેન માંડવની દીકરી શિવાનીની પ્રાર્થના સભા યોજાઈ હતી, તેમાં મોટાભાગના રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી પૂનમબેન માંડવને આશ્વાસન, દિલાસો પણ આપવામાં આવ્યો હતો। જામનગર અને દ્વારકા જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી સાંસદોના સ્વજનો, મિત્રો, સહયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા।